હવે આપણે બાકીના જે બે દાખલા છે એ ગણીએ. તમને આ રીતે રકમ આપેલી છે કે 17, 23 અને 29 એનો તમારે લસ્સા અને ગુસ્સા શોધવાનો છે. કઈ રીત દ્વારા? તો કે અવિભાજ્ય અવયવીકરણ દ્વારા લસ્સા અને ગુસ્સા મેળવવાનો છે. તો આપણે અવયવ પાડીએ. પહેલા તો 3 સંખ્યા આપેલી છે એટલે 3 એના અવયવ પાડીએ. એટલે 17, 23 અને 29 આમ જોઈએ તો અવિભાજ્ય સંખ્યા છે એટલે એના કાંઈ અવયવ પડતા નથી. એટલે આપણે લખી શકીએ કે 17 બરાબર 17 ગુણ્યા 1. એ જ રીતે 23 ને આપણે લખવા હોય તો 23 બરાબર આપણે શું લખી શકીએ? તો કે 23 ગુણ્યા 1. અને 29 બરાબર લખવા હોય તો 29 ગુણ્યા 1. 17, 23 અને 29 છે એ અવિભાજ્ય સંખ્યા છે એટલે એના ભાગ પડતા નથી. એટલે આપણે માત્ર આ જ ભાગ પડે. 17 એકા 17, 23 એકા 23 અને 29 એકા 29. હવે આપણે ગુસ્સા પહેલા શોધીએ. એટલે ગુસ્સા કઈ સંખ્યાનો? તો કે 17, 23 અને 29 એનો ગુસ્સા. હવે ગુસ્સા એટલે તો કે ત્રણેયમાં આવતું હોય એવી સંખ્યા લેવાની આવે. ત્રણેયમાં આવતી હોય એવી સંખ્યા કઈ? તો કે 1. એટલે ગુસ્સા મળશે 1. બાકી બીજું એક પણ સામાન્ય છે નહીં. એટલે આવા જ્યારે દાખલા હોય ત્યારે આપણને એમ થાય કે ગુસ્સા 0 મળે, પણ 0 મળશે નહીં. કોઈ પણ સંખ્યાનો ગુસ્સા હશે એ 1 મળશે અથવા એની કરતાં વધારે મળશે. કોઈ 0 મળતો નથી. ત્યારબાદ લસ્સાની વાત કરીએ તો લસ્સા એટલે કે લઘુત્તમ સામાન્ય અવયવી કોનો? તો કે 17, 23 અને 29. હવે લસ્સામાં શું આવે છે? કે જે સામાન્ય હોય એની મહત્તમ ઘાત લેવાની હોય. અહીંયા સામાન્ય 1 છે અને એની મહત્તમ ઘાત 1 છે એટલે 1. અને બાકીના જે સામાન્ય નથી એ બધું આમાં લખી નાખો. એટલે 17 ગુણ્યા 23 ગુણ્યા 19. હવે આ 4 સંખ્યાનો તમને જે ગુણાકાર આવે એ તમારો જવાબ થશે. ત્યારબાદ બીજો દાખલો આપણે ગણીએ. તમને આ રીતે રકમ આપેલી છે 8, 9 અને 25 નો ગુસ્સા અને લસ્સા શોધો અવિભાજ્ય અવયવીકરણ દ્વારા. તો સૌથી પહેલા આપણે 8ના ભાગ પાડીએ. 8ના તો 8 છે એ કઈ સંખ્યા છે? તો કે બેકી સંખ્યા છે એટલે એને 2 વડે ભાગી શકાય. તો કે હા. તો 2 વડે ભાગો તો આવશે 4 દુ 8. 4 પણ બેકી સંખ્યા છે એટલે એને 2 વડે ભાગી શકાય. તો કે 2 દુ ને 4. અને ત્યારબાદ 2 છે એના ભાગ પડતા નથી, કારણ તો કે અવિભાજ્ય સંખ્યા છે. એટલે મારે લખવું હોય તો 8 બરાબર લખવું હોય તો કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2. એટલે કેટલા થયા? તો કે ઇઝ ઇક્વલ ટુ 2 નો ઘન, કારણ કે 3 વાર છે એટલે 2 નો ઘન. હવે આપણે 9ના ભાગ પાડીએ એટલે કે 9ના અવિભાજ્ય અવયવ પાડીએ તો 9 છે એ એકી સંખ્યા છે એટલે એને આપણે 2 વડે ભાગી શકીએ નહીં. તો 3 વડે વિચારીએ તો કે હા 3 વડે ભાગી શકીએ. તો કે હા. તો કે 3 તેરી 9. ત્યારબાદ આ 3 ને આપણે ભાગી શકતા નથી કારણ કે એ અવિભાજ્ય સંખ્યા છે. એટલે એનો અર્થ એમ થયો કે 9 બરાબર મારે લખવું હોય તો શું લખી શકાય? 3 ગુણ્યા 3 એટલે કે 3 નો વર્ગ. અને છેલ્લે આપણે 25ના અવિભાજ્ય અવયવ પાડીએ તો 25 છે એને આપણે 2 વડે ભાગી શકતા નથી. શા માટે નથી ભાગી શકતા? તો કે એકી સંખ્યા છે એટલા માટે. ત્યારબાદ 3 વડે ભાગી શકાય કે નહીં એ વિચારીએ તો આ બેનો અંકોનો સરવાળો કરીએ એટલે 5 ને 2 7. તો 7 છે એ 3ના ઘડિયામાં આવતા નથી એટલે કે આ સંખ્યાને આપણે 3 વડે ભાગી શકતા નથી.
ત્યારબાદ ક્રમમાં આગળ વધીએ તો અવિભાજ્ય સંખ્યામાં 5 આવે, તો સ્વાભાવિક રીતે આને 5 વડે ભાગી શકાય છે, કારણ કે એનો એકમનો અંક 5 છે. 25 છે એનો એકમનો અંક 5 છે, એટલે એને 5 વડે ભાગી શકાય. તો કે 5 5 25. હવે 5 ના ભાગ પડશે નહીં, કારણ કે 5 કઈ સંખ્યા છે? અવિભાજ્ય. એટલે મારે લખવું હોય તો 25 બરાબર 5 ગુણ્યા 5 ઇઝ ઇક્વલ ટુ 5 નો વર્ગ. હવે આપણે ગુસ્સાની વાત કરીએ તો ગુસ્સા કોનો કોનો? તો કે 8, 9 અને 25. ચાલો, ત્રણેયમાં હોય એવી સંખ્યા ગોતો. ત્રણેયમાં હોય એવી સંખ્યા ગોતો. તમને એક પણ એવી સંખ્યા નહીં મળે કે જે ત્રણેયમાં હોય. આમાં 2 છે તો આમાં નથી, આમાંય નથી. આમાં 3 છે તો બાકીના 2માં નથી. આમાં 5 છે તો કે બાકીના 2માં નથી. એટલે એનો અર્થ એમ થયો કે ગુસ્સા મળશે 1. ગુસ્સા કેટલો મળશે? 1. કાંઈ સામાન્ય ન હોય ત્યારે હંમેશા 1 તો સામાન્ય હોય અને હોય જ. એટલે ગુસ્સા આવશે 1. ત્યારબાદ લસાની વાત કરીએ તો કે 8, 9 અને 25 નો લસ્સા બરાબર સામાન્ય તો કાંઈ અહીંયા છે નહીં, એટલે આવશે 2 નો ઘન, 3 નો વર્ગ અને 5 નો વર્ગ. મતલબ કે આમાં જે સામાન્ય ન હોય એ આપણે બધું લખી નાખતા હોઈએ છીએ. એટલે 2 નો ઘન, 3 નો ઘન અને 5 નો ઘન. 2 નો ઘન 8 થશે, 3 નો વર્ગ 9 થશે અને 5 નો વર્ગ 25 થશે. આ ત્રણેય સંખ્યાનો તમે ગુણાકાર કરશો એટલે તમને જવાબ મળશે. હવે સ્વાધ્યાય 1.2 એનો પ્રશ્ન 5 આપણે ગણીએ. તમને રકમ આ રીતે આપેલી છે કે કોઈક પ્રાકૃતિક સંખ્યા n માટે 6 ની n ઘાત નો અંતિમ અંક 0 થાય કે નહીં તે ચકાસો. હવે આપણને પ્રશ્ન થાય કે આ રકમમાં કીધું છે હું, તો કે કોઈક પ્રાકૃતિક સંખ્યા n, એટલે n જે આ મૂકવાની છે n એ પ્રાકૃતિક સંખ્યામાંથી મૂકવાની છે. એટલે તમે n ના સ્થાને 1 મૂકી શકો, 2 મૂકી શકો, 3 મૂકી શકો, 4 અપ ટુ 100 એટલે બધી સંખ્યા મૂકી શકો પ્રાકૃતિક સંખ્યા. અને તમારે નક્કી એમ કરવાનું છે કે એનો અંતિમ અંક 0 આવે છે. તો કે આપણે જો રફમાં ગણતરી કરીએ, આપણને હા કે નામાં પ્રશ્ન પૂછવો હોય અને લખાણનો લખવાનો હોય, MCQમાં પૂછવો હોય તો આપણે આ રીતે જવાબ આપી શકીએ. જો 6 ની 1 ઘાત મૂકો તો તમને મળશે 6. ત્યારબાદ 6 ની માથે n ના સ્થાને 2 મૂકો એટલે મળશે 36. 6 ની માથે 3 એટલે કે n ના સ્થાને 3 મૂકો એટલે 216 આવશે. હવે તમે જુઓ કે આ જે જવાબ આવે છે એનો અંતિમ અંક શું આવે છે? શું 0 આવે છે? તો કે નહીં. જો અહીંયા અંતિમ અંક 6, અહીંયા પણ અંતિમ અંક 6, અહીંયા પણ અંતિમ અંક 6 આવે છે. એટલે આપણને પ્રશ્ન એવો પૂછ્યો છે કે શું અંતિમ અંક છે એ 0 આવે છે? તો કે ના. તમે જોઈ શકો છો આ વાત થઈ આપણે પ્રેક્ટિકલ વસ્તુની. હવે આપણે દાખલો ગણવાનો કીધો હોય અને તમને 2 માર્કમાં પૂછ્યો હોય તો તમારે કઈ રીતે દાખલો ગણવો? તો સૌથી પહેલા આપણે ખાસ યાદ રાખજો કે કોઈ પણ સંખ્યાનો અંતિમ અંક ત્યારે જ 0 હોય કે જ્યારે એ સંખ્યા 2 વડે વિભાજ્ય હોય અને 5 વડે પણ વિભાજ્ય થાય. ધારો કે હું 100 લઉં છું, એટલે કે અંતિમ અંક 0 છે, તો કોઈ પણ સંખ્યાનો અંતિમ અંક 0 હોય તો એ હંમેશા 2 વડે વિભાજ્ય હોય અને 5 વડે પણ વિભાજ્ય હોય. ધારો કે 160 લઉં તો 160 ને તમે 2 વડે પણ ભાગી શકો છો અને 5 વડે પણ ભાગી શકો છો. એટલે કે બંને સંખ્યા વડે તમે ભાગી શકો છો. એટલે કે જે સંખ્યાનો અંતિમ અંક 0 હોય એને તમે 2 વડે પણ ભાગી શકો અને 5 વડે પણ ભાગી શકો. એટલે આપણે લખીએ કે કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા
જો કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા n માટે 6n નો અંતિમ અંક 0 હોય, 6n નો અંતિમ અંક 0 હોય તો તે સંખ્યાને 2 અને 5 બંને વડે ભાગી શકાય છે. એટલે કે 6n ના અવિભાજ્ય અવયવમાં 2 તથા 5 બંનેનો સમાવેશ થવો જોઈએ. હવે જોઈએ કે 6n ના આપણે અવિભાજ્ય અવયવ પાડવી. એમાં 2 અને 5 જો બંને હશે તો 6n નો અંતિમ અંક 0 થશે. તો કે 6n ના આપણે અવિભાજ્ય અવયવ પાડીએ, એટલે કે 6 ના આપણે ભાગ પાડીએ તો કે 3 ગુણ્યા 2n. આ રીતે એના અવયવ પડ્યા. 6 ના અવયવ કયા પડ્યા? 3 ગુણ્યા 2. એટલે હવે આપણે લખી શકીએ કે 6n ના અવિભાજ્ય અવયવમાં માત્ર 2 નો સમાવેશ થાય છે, પરંતુ 5 નો સમાવેશ થતો નથી. હવે જો અંતિમ અંક 0 હોય તો એ 2 વડે ભાગી શકાય અને 5 વડે પણ ભાગી શકાય. અને આપણે 6n ના અવિભાજ્ય અવયવ પાડ્યા તો એમાં માત્ર 2 જ આવે છે, 5 આવતા નથી. એટલા માટે આપણે કહી શકીએ તેથી 6n ના અવિભાજ્ય અવયવમાં 2 અને 5 બંનેનો સમાવેશ થતો નથી. બંનેનો નથી થતો, માત્ર 2 નો થાય છે, પણ બંને થવા જોઈએ. અને છેલ્લે તેથી આપણે સાબિત કરી શકાય કે 6n નો અંતિમ અંક ક્યારેય 0 ન હોઈ શકે. કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા માટે 6n નો અંતિમ અંક ક્યારેય 0 હોઈ શકે નહીં. હવે હું તમને આ રીતે એક પ્રશ્ન પૂછું છું. આ એક્સ્ટ્રામાં છે, એટલે કે એક્સ્ટ્રા એક્ઝામ્પલમાં તમને પૂછાય કે 5n છે એનો અંતિમ અંક ખાલી જગ્યા છે. 5n નો અંતિમ અંક ખાલી જગ્યા છે. તો મેં જેમ આ રીતે ગણતરી કરી છે એ રીતે તમે જવાબ મેળવવા પ્રયત્ન કરો. ત્યાં સુધી આપણે આ દાખલો તમારે ગણવાનો છે. તો તમે દાખલો ગણી નાખ્યો હશે. હવે આપણે આ રીતે ગણતરી કરતા જઈએ. એટલે સૌથી પહેલા આપણે જોઈએ n છે એ પ્રાકૃતિક સંખ્યા છે, એટલે 5 ની 1 ઘાત તો કે 5. 5 ની માથે 2 લખો તો આવશે 25. 5 ની 3 ઘાત લખો તો 125 આવશે. 5 ની 4 ઘાત લખો તો 625 આવશે. આ રીતે આગળ વધતા જશો તો અંતિમ અંક શું આવે છે જુઓ. તો આજે 5n નો અંતિમ અંક શું આવે છે તો કે પ્રત્યેક વખતે 5 જ આવે છે. જુઓ, હજી તમે 5 ની 5 ઘાત કરવા જાઓ તો અંતિમ અંક 5 જ આવશે. 5 ની 6 ઘાત કરો તો પણ અંતિમ અંક તો 5 જ આવશે. એટલા માટે અહીંયા જવાબ આવશે 5.
5/n નો અંતિમ અંક શું થશે? 5. હવે સ્વાધ્યાય 1.2 નો આપણે પ્રશ્ન 6 તમને રકમ આ રીતે આપેલી છે કે સમજાવો કે 7 × 11 × 13 વત્તા 13 અને 7 × 6 × 5 × 4 × 3 × 2 × 1 વત્તા 5 એ શા માટે વિભાજ્ય સંખ્યાઓ છે? એટલે આમાં તમને ટોટલ 2 સંખ્યા આપી છે, એક આ સંખ્યા અને બીજી આ સંખ્યા. એટલે તમારે આ બંને સંખ્યાને દર્શાવવાનું છે કે એ વિભાજ્ય છે કે નહીં. હવે આપણે આગળ ભણી ગયા કે કોઈ પણ વિભાજ્ય સંખ્યા હોય એને 2 કરતા વધારે અવયવ હોય. આગળ આપણે ભણી ગયા કે વિભાજ્ય સંખ્યા એટલે શું, તો કે જે સંખ્યાને 2 કરતા વધારે અવયવ હોય એવી સંખ્યાને વિભાજ્ય સંખ્યા કહે છે. એટલે આ સંખ્યામાં આપણે એવું દર્શાવીશું કે એને 2 કરતા વધારે અવિભાજ્ય અવયવ છે. એ જ રીતે આ સંખ્યાને પણ આપણે એવી રીતે દર્શાવીશું કે 2 કરતા વધારે અવયવો છે. તો સૌથી પહેલા આને લઈએ, એટલે કે પહેલી સંખ્યા આ રીતે કે 7 × 11 × 13 વત્તા 13. આ સંખ્યાની પહેલા વાત કરીએ. તો હવે આમાંથી આપણે શું સામાન્ય કાઢી શકીએ કે જે બંનેમાં હોય? આ 3 જે છે એ એક સાથે ગુણાકારમાં છે, એટલે કે આ પહેલું પદ થયું અને આ બીજું પદ થયું. આ 2 પદમાંથી તમે સામાન્ય શું કાઢી શકો? તો કે 13 નીકળે. એટલે 13 સામાન્ય નીકળી ગયા. એટલે કાઉસમાં શું વધ્યું? તો કે પહેલા પદમાં શું વધ્યું? તો કે 7 × 11. એટલે પહેલા પદમાંથી 7 × 11 વધ્યા. પછી વત્તાની નિશાની, બીજા પદમાંથી 13 નીકળી ગયા છે સામાન્ય, એટલે વધશે કેટલા? તો કે 1 કાઉસ પૂરો ઇઝ ઇક્વલ ટુ 13 કાઉસમાં 7 × 11 કરીએ એટલે 77 આવશે અને વત્તા 1 બરાબર 13 એઝ ઇટ ઇઝ. 77 ને 1 78. એટલે આપણે દર્શાવી શકીએ છીએ કે આ સંખ્યાને મૂળ 2 તો અવયવ હોય જ તે, આ સંખ્યા પોતે અને 1, બાકીના 2 અવયવો આવ્યા વધારાના. એટલે આપણે કહી શકીએ કે 7 × 11 × 13 વત્તા 13 ને 2 કરતા વધારે અવયવો હોવાથી આ સંખ્યા વિભાજ્ય સંખ્યા છે. હવે એ જ રીતે બીજી સંખ્યાનો આપણે વિચાર કરીએ કે આ રીતે આપી છે 7 × 6 × 5 × 4 × 3 × 2 × 1 અને વત્તા 5. તો સૌથી પહેલા અહીંયા પદ કેટલા છે? તો કે 2 પદ છે. આ એક પદ અને આ બીજું પદ, આ બધા છે એક સાથે ગુણાકારના સંબંધમાં છે, એટલે એક પદ થયું અને વત્તા 5 એટલે કે 5 છે એ બીજું પદ થયું. એટલે આમાં ટોટલ 2 પદ છે. આ 2 પદ છે એમાંથી સામાન્ય શું નીકળે? તો કે આમાં પણ 5 છે, આમાં પણ 5 છે. એટલે બંને પદમાં 5 છે, એટલે 5 આપણે સામાન્ય કાઢી લઈએ. એટલે અહીંયા પહેલા પદમાં શું વધે? તો કે 7 × 6 × 4 × 3 × 2 × 1 અને ત્યારબાદ વત્તા અહીંથી 5 નીકળી ગયા છે એટલે કેટલા વધે? 1 કાઉસ પૂરો બરાબર 5 એઝ ઇટ ઇઝ. હવે આપણે આનો ગુણાકાર કરીએ એટલે 6 + 42 42 અને 42 અને અહીંયા આવશે 4 તેરી 12 12 દુ 24. એટલે આ 2 સંખ્યાનો આપણે ગુણાકાર કરીએ 42 × 4 તેરી 12 દુ 24. આ રીતે ગુણાકાર કરીએ એટલે સૌથી પહેલા 0, 2 દુને 4, 4 દુને 8, 4 દુ 8, ચોકે ચોકે 16, 8 સરવાળો કરીએ 6 ને 4 10 ની 0 વધી આવી 1, 8 ને 1 9 ને 1 10, 1008. એટલે
આ જે સંખ્યા છે એનો ગુણાકાર આવ્યો 1008 અને વત્તા 1 બરાબર 5. હવે આ બંનેનો આપણે સરવાળો કરીએ એટલે આવશે 1009. બસ ઓલાની જેમ આપણે લખી નાખશું. અહીં આપેલ સંખ્યાને 2 કરતા વધારે અવયવો હોવાથી 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 વત્તા 5 વિભાજ્ય સંખ્યા છે. આ આપણું કારણ થયું. તો કે આ જે સંખ્યા આપેલી છે એને બે સંખ્યાના ગુણાકાર સ્વરૂપે આપણે દર્શાવી શકીએ છીએ. એટલા માટે એને 2 કરતાં વધારે અવયવ છે એટલે આપણે કહી શકીએ કે આ સંખ્યા કેવી છે? વિભાજ્ય સંખ્યા છે. હવે આપણે સ્વાધ્યાય 1.2 નો પ્રશ્ન નંબર 7 ગણીએ. તો કે રકમ આ રીતે આપેલી છે. એક રમતના મેદાનમાં વર્તુળાકાર માર્ગ છે. એક રમત રમવાની છે, એ રમતનો મેદાનનો આકાર વર્તુળાકાર માર્ગ છે. સોનિયાને તેનું એક પરિભ્રમણ પૂર્ણ કરતા 18 મિનિટ લાગે છે, જ્યારે રવિને તેનું એક પરિભ્રમણ પૂર્ણ કરતા 12 મિનિટ લાગે છે. એટલે રવિ નામનો છોકરો છે એની સ્પીડ વધારે છે. ધારો કે બંને એક જ સમયે એક જ બિંદુએથી એક જ દિશામાં પરિભ્રમણ કરવાનું પ્રારંભ કરે છે, તો કેટલી મિનિટ બાદ બંને ફરી પ્રારંભ બિંદુ પર ભેગા થશે? હવે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તમને આ રીતે એક વર્તુળાકાર માર્ગ આપેલો છે. આ વર્તુળાકાર માર્ગ થયો. હવે અહીંયા આપણે એક બિંદુ લઈએ કે અહીંયા છે સોનિયા ઊભી છે અને અહીંયા છે રવિ ઊભો છે. એટલે એક જ બિંદુએ બંને ઊભા છે. બંને છે એક જ બિંદુએથી એક જ સમયે હવે એક જ દિશામાં ગતિ કરે છે. એટલે બંને વ્યક્તિ છે એ ધારો કે આ દિશામાં ગતિ કરે છે, એટલે કે આમ ગતિ કરશે બંને. હવે રવિ છે એને એક પરિભ્રમણ પૂર્ણ કરતા કેટલો સમય લાગે છે? 12 મિનિટ. રવિ છે એને એક પરિભ્રમણ પૂર્ણ કરતા 12 મિનિટ લાગે છે, જ્યારે સોનિયાને 18 મિનિટ લાગે છે. એટલે રવિ છે એક ચક્ર પૂર્ણ કરવા માટે 12 મિનિટનો સમય લેશે, જ્યારે સોનિયા છે એ ધીમી હાલશે, એટલે કે 18 મિનિટ પછી પ્રારંભ બિંદુએ પહોંચશે. હવે તમને એ રીતે પૂછવું છે કે કેટલા મિનિટ બાદ છે એ બંને પાછા એક પ્રારંભ બિંદુ પર અહીંયા ભેગા થશે? કેટલા મિનિટ બાદ બંને છે એ ફરીવાર અહીંયા ભેગા થશે? તો અમુક સમય પછી આમ જોઈએ તો એ બંને ભેગા થશે. તો એની માટે આપણે શું મેળવવું પડશે? તો કે લઘુત્તમ, એટલે કે લઘુત્તમ સામાન્ય અવયવ લસા મેળવવાનો છે. એટલે આપણે આન્સર લખીએ તો સોનિયાને એક પરિભ્રમણ પૂર્ણ કરતા લાગતો સમય 18. સોનિયાને તેનું એક પરિભ્રમણ પૂર્ણ કરતા 18 મિનિટ લાગે છે, અને રવિને તેનું એક પરિભ્રમણ પૂર્ણ કરતા 12 મિનિટ લાગે છે. હવે આપણે એક જ દિશામાં
પરિભ્રમણ કરે છે, એક બિંદુએથી જ શરૂઆત કરે છે અને એક જ દિશામાં એક જ બિંદુએથી અને એક જ સમયે બંને પરિભ્રમણ પ્રારંભ કરે છે. એટલે એક જ સમયે એક જ બિંદુએ થી અને એક જ દિશામાં પરિભ્રમણ કરે છે. તો આવા સમયમાં આપણે શું મેળવશું? લસ્સા કોનો કોનો? તો કે 18 અને 12 નો લસ્સા શોધવો પડે. હવે લસ્સા શોધવાનો આપણે આગળ પણ શીખી ગયા છીએ. તો લસ્સા મેળવીએ 18 અને 12 નો. જ્યારે આવો દાખલો હોય ત્યારે ખાસ યાદ રાખવું કે અમુક સમય પછી જ્યારે બંને ભેગા થતા હોય એવા શબ્દો હોય ત્યારે તમારે લસ્સા મેળવવાનો આવતો હોય છે. એટલે 18 અને 12 નો તમારે લસ્સા મેળવવાનો છે. તો આપણે 18 ના અવયવ પાડીએ. તો 18 ના આપણે અવયવ વૃક્ષ દ્વારા અવયવ પાડીએ. તો 18 એટલે તો કે 2 વડે ભાગી શકાય? તો કે હા, 2 9 18. ત્યારબાદ 9 ને છે એ 2 વડે ભાગી શકાતા નથી, તો એને 3 વડે ભાગી શકાય. 3 તેરી 9. ત્યારબાદ 3 અવિભાજ્ય સંખ્યા છે એટલે આગળ કંઈ થાય નહીં. એટલે 18 બરાબર લખવો હોય તો શું લખાય? તો કે 2 ગુણ્યા 3 ગુણ્યા 3. હવે આપણે 12 ના અવિભાજ્ય અવયવ પાડીએ. તો 12 ને આપણે 2 વડે ભાગી શકીએ? તો કે હા, 2 વડે ભાગીએ એટલે આવશે 6. હજી 6 ને આપણે 2 વડે ભાગી શકીએ? તો કે હા, 2 તેરી 6. 3 ને ભાગી શકાય નહીં એટલે 12 બરાબર મારે લખવું હોય તો કે લખી શકાય 2 ગુણ્યા 2 ગુણ્યા 3. 2 દુ 4 અને 4 તેરી 12. હવે આપણે લસ્સા મેળવવાનો છે. એટલે કે લસ્સા કોનો કોનો? તો કે 18 અને 12 નો. હવે એમાં ખાસ યાદ રાખજો, હજી આને મારે લખવું હોય 18 તો લખી શકું 2 ગુણ્યા 3 નો વર્ગ. અને અહીંયા લખવું હોય તો 2 નો વર્ગ ગુણ્યા 3. હવે લસ્સામાં કઈ રીતે હોય છે કે જે સામાન્ય હોય એની મોટી ઘાત લખવાની હોય છે. એટલે આમાં બંનેમાં 2 છે પણ એની મોટી ઘાત કઈ લખવાની? તો કે 2 ની 2 ઘાત. એટલે કે મોટી ઘાત 2 ની 2 ઘાત છે. આપણે ગુસ્સા નથી મેળવતા, લસ્સા મેળવીએ છીએ. એટલે લસ્સામાં શું કરવાનું હોય છે? તો કે 2 અને 2 સામાન્ય છે એની મોટી ઘાત લખવાની હોય છે. એટલે અહીં લખ્યું. ત્યારબાદ આમાં સામાન્ય 3 છે, બંનેમાં છે, અને એની મોટી ઘાત કઈ? તો કે 2. એટલે 3 ની 2 ઘાત. બીજું તો કાંઈ બંનેમાં ન હોય એવું તો કાંઈ બનતું નથી. એટલે આનો સાદુરૂપ આપીએ એટલે 2 નો વર્ગ થશે 4, 3 નો વર્ગ 9 થશે. એટલે ગુણાકાર કરીએ 9 ચોક ને 36. એટલે આપણે છેલ્લે વાક્ય લખવાનું કે 36 મિનિટ બાદ 36 મિનિટ બાદ બંને ફરી પ્રારંભ બિંદુ પર ભેગા થાય. એટલે 36 મિનિટ પછી બંને પાછા હતા નિંજન પોગી